તો દેવી ઓર સજનો જો મિત્રો આજે આપણે શિયાળો ચાલુ થઈ ગયો છે અને ફૂલ ખડખડતી ઠંડીમાં વાલનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે અને વાલનો પ્રોગ્રામ હવે કેવો બને એ જ આપણે જોવાનું છે, કારણ કે આપણે ખાઈ પહેલી વાર. આ બાજુ ભાઈ નટુભાઈ આપણે ટમેટા સુધારવા માંડ્યા છે, આ બાજુ લીલું લસણ સુધારાય છે, આ બાજુ ડુંગળી સુધારાય છે અને આ બાજુ લીલી ડુંગળી કાપવાનું વાલે છે અને અહીંયા વાલ બફાય છે અને કારીગર છે આપણા નરેશભાઈ પઢિયાર. મિત્રો જો આપણા વાલ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બાજુ આપણે ગરમ પાણી મૂકી દીધું છે, કારણ કે એમાં નાખવાનું છે અને વઘારની તૈયારી થવાની છે. મિત્રો હવે વાલમાં જે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે ને એ ડુંગળી લીલી, આ બાજુ લસણ, કોથમરી, આદુ, ટમેટું અને જો આ બાફેલા વાલ, એટલી વસ્તુ આમાં આવવાની છે. હાલો મિત્રો જો તપેલું મુકાઈ ગયું અને તેલ નાખી દીધું છે ઓરિજિનલ સિંગ તેલો, અને સિંગ તેલમાં બનવાનું છે વાલનું શાક. ફૂલ મોજ કરવાની શિયાળામાં. ચાલો આપણું તેલ આવી ગયું છે, ડુંગળી નાખી દીધી લીલી હો. ચાલો લીલું લસણ એડ કરી દીધું હવે. રેડી અને આવી ગઈ છે ચટણી અને ઉપરથી આપણે નાખી દેવું ગરમ પાણી. હવે જોઈએ એનો કલર જામે. ફૂલ ઠંડીમાં મોજના તોરા છૂટે તો જાઓ, જેવો કલર આવ્યો. હવે બીજી બાજુ આપણા મરસા શેકાવાનું ચાલુ થઈ ગયું છે અને ભઠ્ઠો જેવો તમે લાલ ઈંગારા જેવો કર્યો છે અને મરસું શેકવાનું છે એક નંબર. જો આમ એટલે મિત્રો હો ભાઈ પડી ગઈ કાયદેસરના પેટની. અને આ બાજુ પાપડ પણ શેકવાનું ચાલુ થઈ ગયું છે એટલે ફૂલ મોજ કરવાની છે. જો અને આ કારીગર છે અમારે મરસા શેકવાનો સ્પેશિયલ કારીગર. આમાં ભાઈ પડે તો જ આ પાડવાની તમારે. જો કલર જઈમો ભાઈ, આ કારીગર છે આવડા ભાઈ. હાલો મિત્રો જો આપણું શાક પાકી ગયું ને હવે આવી ગયા વાલ, એમાં નાખવાનો ટાઈમ. નાખી દો. હાલો હલાવી નાખો. હાલો હવે જો પાકીને રેડી થઈ ગયું ને, છેલ્લે આવી ગઈ કોથમરી. તો હવે જો આપણું શાક બનીને રેડી થઈ ગયું ને ખાવાની થઈ ગઈ છે તૈયારી. લીલી ડુંગળી, પાપડ, મરચું, ટમેટા અને જે બધા ભાઈબંધ બેસી ગયા. હા હાલો હવે ટ્રાય કરી લઈ.